અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે થરાદ જિલ્લાથી। થરાદમાં અકસ્માત, રિક્ષાની ટક્કરે ઇલેક્ટ્રિક એક્ટિવાના કૂરચા ઉડ્યા। થરાદ શહેરમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શાળા નંબર 1 પાસે પૂરઝડપે આવી રહેલી એક રિક્ષાએ ઇલેક્ટ્રિક એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો। આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઇજાઓ પહોંચી હતી અને પ્રાપ્ત વિગત અનુસાર થરાદની જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલ શાળા નંબર 1 પાસે એક રિક્ષા ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો। આ દરમિયાન માર્ગ પર જઈ રહેલા ઇલેક્ટ્રિક એક્ટિવા સાથે રિક્ષાની જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇલેક્ટ્રિક એક્ટિવાના આગળના ભાગના કૂરચા ઉડી ગયા હતા। પ્લાસ્ટિકની બોડીના ટુકડા રસ્તા ઉપર વેરવિખેર બન્યા હતા, જેના કારણે અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થયા અને એક્ટિવા ચાલકને ઇજાઓ પહોંચતા માનવતા દાખવીને રિક્ષા ચાલક દ્વારા જ તાત્કાલિક ઘાયલ વ્યક્તિને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જેમાં સ્થાનિક લોકોમાં પૂરઝડપે દોડતા વાહનો સામે રોષ જોવા મળ્યો હતો। કેયુબભાઈ ચૌહાણ, થરાદ જિલ્લા બ્યુરો ચીફ।